બનો 10th બોર્ડ પરીક્ષાના ધુરંધર. ઇન્દુ ક્લાસીસ દ્વારા આવતીકાલે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ. વડોદરાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને વધુ મજબૂત અને સ્પષ્ટ દિશા આપવા માટે ઇન્દુ ક્લાસીસ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ બનો 10th બોર્ડ પરીક્ષાના ધુરંધરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલે 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમ ખાસ કરીને ધોરણ 10ના મહેનતી, સાહસી અને ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે સમર્પિત છે, જે બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરવા સાથે સાથે ધોરણ 10 પછી યોગ્ય પ્રવાહ પસંદગી અંગે સ્પષ્ટતા મેળવવા માંગે છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાત શિક્ષકો દ્વારા 10મું બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવવા માટેની અસરકારક રણનીતિ, પરીક્ષા તૈયારીના વ્યવહારુ ઉપાયો અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નિષ્ણાંત પેનલ ચર્ચા રહેશે, જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને ધોરણ 10 પછીના ભવિષ્ય અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ ચર્ચામાં વિજ્ઞાન, કોમર્સ તથા આર્ટ્સ હ્યુમેનિટીઝ જેવા પ્રવાહોની વિગતવાર માહિતી આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં રહેલી ગૂંચવણ, પરીક્ષા તણાવ અને ભવિષ્ય અંગેની અસમંજસતા દૂર થઈ શકે. આ કાર્યક્રમ સર સયાજીરાવ નગરગૃહ, ડી-માર્ટ પાછળ, આકોટા ખાતે યોજાશે. સવારે 8:45થી 9:15 દરમિયાન ચા, કોફી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે મુખ્ય કાર્યક્રમ સવારે 9:15થી 11:30 સુધી યોજાશે. ઇન્દુ ક્લાસીસ વર્ષોથી વિદ્યાર્થીઓને માત્ર ગુણ મેળવવામાં નહીં, પરંતુ યોગ્ય દિશા, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવા માટેનું માર્ગદર્શન આપવાના ધ્યેય સાથે કાર્ય કરી રહ્યું છે. તેની શિક્ષણ દ્રષ્ટિ, શીખો, પરિવર્તન લાવો, ઊંચે ઉડો ને આ કાર્યક્રમ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે. આવતીકાલે યોજાનારા આ કાર્યક્રમ અંગે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આયોજકો દ્વારા કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બસ એક પ્રશ્ન જે ઘણા વર્ષોથી હંમેશા આવતો હોય છે, અમે દર વર્ષે આ પ્રકારના સેમિનાર ઇવેન્ટનું આયોજન કરતા હોઈએ છીએ. પહેલો પર્પઝ જે છે એ 10thના બાળકો અને પેરેન્ટ્સ ઘણી વખત મળે તો એક વાત કોમન કહેતા હોય છે કે સર 2-3 મહિના બોર્ડની એક્ઝામના બાકી છે, ટેન્શન થાય છે, થોડું સ્ટ્રેસ આવે છે, ચિંતા થાય છે, ઘણી વખત બાળકને રાત્રે ઊંઘ નથી આવતી હોતી અને એ એટલું બધું ટેન્શન લેવાની, એ સ્ટ્રેસ ફીલ કરવાની બાળકને જરૂર નથી. બાળક રિલેક્સ થઈને, કોન્ફિડન્ટ થઈને, ખુશ થઈને પરીક્ષા આપે એ બહુ જરૂરી છે. તો કલાક એક જેવું મોટિવેશન અને અમુક ટ્રિક્સ, ટેકનિક્સ અમે આપીશું કે જેનામાં બાળકો રિલેક્સ થઈને બોર્ડની એક્ઝામની તૈયારી આવનારા 60-65 દિવસોમાં કરે. અને નંબર 2, 10thની એક્ઝામ પતી ગઈ, એક્ઝામ પત્યા પછી કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, ડિપ્લોમા જેવા કરિયર ઓપ્શન્સ એમની પાસે છે. તો એ બધા કરિયર ઓપ્શન્સમાંથી એમના માટે કયો કરિયર ઓપ્શન્સ વધારે સુટેબલ છે. તો અમે દરેક કરિયર ઓપ્શન્સની હું માનું છું ત્યાં સુધી દરેક ફિલ્ડમાં તક છે. કોમર્સમાં છે, સાયન્સમાં છે, આર્ટ્સમાં છે, પણ એની ઇન્ફોર્મેશન બાળક પાસે હોવી ડિટેલમાં જરૂરી છે કે ભાઈ 12th કોમર્સ કર્યા પછી કે 12th સાયન્સ કર્યા પછી આગળ જતાં એમની પાસે કઈ ફિલ્ડ, કઈ લાઇન રહેશે. બીજી એક બહુ મહત્ત્વની વસ્તુ કે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધી રહ્યો છે, એનો સ્કોપ વધી રહ્યો છે, તો એ જે સ્કોપ વધે છે એ સ્કોપના પ્રમાણમાં શું કહેવાય, ઘણા બધા ચેન્જીસ આવનારા સમયમાં કારકિર્દીના જે વિષયો છે એમાં આવવાના છે. તો એની પણ થોડી માહિતી અમે આવતીકાલે આપીશું. ક્લાસ સંચાલન તરફથી બસ અમે એક્સપર્ટ્સ આવવાના છે નેશનલ લેવલના, કે જે પાસમાં હજારો આ પ્રકારના કરિયર કાઉન્સેલિંગ સેમિનાર કરી ચૂક્યા છે. અને બાળકો માટે સવારે 8:45થી બાળકો અને વાલીઓ બંનેને અમારું હાર્દિક આમંત્રણ છે. 8:45થી 9:15ની વચ્ચે બ્રેકફાસ્ટ છે, ટી કોફી બ્રેકફાસ્ટ. એ પતે પછી 9:15થી 11:30ની વચ્ચે જે મેઇન ઇવેન્ટ છે એ થવાની છે. વાલીને લાસ્ટમાં 1-to-1 પણ અમને મળવું હોય, કોઈ સવાલો પૂછવા હોય તો હું, મારી ટીમ અને અમારી નારાયણ વિદ્યાલયના જે ટ્રસ્ટી છે એ પણ ત્યાં હાજર રહેવાના છે. એમની ટીમ મેમ્બર્સ પણ ત્યાં હાજર રહેવાના છે. સો 1-to-1 પણ કોઈને કોઈક સવાલ જવાબ પૂછવા હોય તો અમને પૂછી શકે છે. સ્ટુડન્ટ્સને મેજર 2 દિશામાં ફાયદો થશે કે ભાઈ બોર્ડની એક્ઝામ પહેલાં તમને સ્ટ્રેસ ફીલ નહીં થાય. એક રિલેક્સ માઇન્ડસેટ સાથે, ચહેરા પર સ્માઇલ સાથે અને કોન્ફિડન્સ સાથે તમે આવનારા 2 મહિનાની અંદર તમારી બોર્ડની એક્ઝામની તૈયારી કરી શકશો. અને બીજું કહેવાય ને કે કોમર્સ એક્ઝેક્ટલી શું છે, સાયન્સ એક્ઝેક્ટલી શું છે, આર્ટ્સ એક્ઝેક્ટલી શું છે,
કેટલા વર્ષો કઈ ફિલ્ડમાં ભણવાના આવે છે એની જોરદાર ક્લેરિટી બાળકોને મળશે. હેતુ તો બસ એ જ છે કે બાળકો ખુશ થઈને પરીક્ષા આપે, એ લોકોના જીવનમાં ક્લેરિટી આવે. અને બીજો હેતુ એ છે કે ભાઈ આ ઓર્ગેનાઇઝ કરવાનો હેતુ એ જ છે કે બાળકોના જીવનમાં ખુશી આવે, એ લોકોના લાઈફમાં ક્લેરિટી આવે, એ લોકોનો કોન્ફિડન્સ વધે અને એ લોકો મોટિવેટેડ એન્વાયરમેન્ટની અંદર પેલું કહેવાય ને કે પરીક્ષા આપે. બીજું તમે આઈ થિંક ચાર્જિસનું પૂછ્યું, તો ચાર્જિસ આના માટે કોઈ નથી. ખર્ચો સારો એવો થતો હોય છે. જનરલી આ પ્રકારના સેમિનારમાં 500, 600, 1000 રૂપિયા સુધીના ચાર્જિસ હોય છે, પણ આ સેમિનાર ટોટલી ફ્રી છે. ઇન્દુ ક્લાસીસ અને શ્રી નારાયણ વિદ્યાલય હરની રોડ, આ બે સંસ્થા દ્વારા આ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. અને બસ મેક્સિમમ સંખ્યામાં બાળકો અને પેરેન્ટ્સ આવે. ખાલી રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. 9664627567 આ નંબર છે. એના પર વોટ્સએપ પર તમે ખાલી રજિસ્ટર કરીને મોકલાવશો, તમને આગળનો પ્રોસેસ ત્યાંથી જે ગૂગલ ફોર્મની લિંક વગેરે છે એ મળી જશે અને બેઝિસ પર તમે આગળ રજિસ્ટ્રેશન કરાવી શકશો.